तेरा तुझको अर्पण કાર્યક્રમનું આયોજન કરી છે, જેમાં શહેરમાં જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ મિલકત સંબંધી ગુનાઓ, સાયબર અપરાધો, ચીટિંગ વગેરે ગુનાઓમાં સંડોવાયેલ જે મુદ્દામાલ છે આનું મૂળ માલિકને કે ભોગ બનનારને પરત કરવાની કાર્યક્રમ છે. તમે જાણો છો કે આવા ફરિયાદો દાખલ થાય તો પોલીસ ખૂબ મહેનત કરે છે અને ટેકનોલોજી અને એમના કૌશલ્યના માધ્યમથી આરોપી સુધી પહોંચીને મુદ્દામાલ પરત મેળવવામાં સફળતા મેળવે છે. પરંતુ જ્યાં સુધી ફરિયાદીને આ વસ્તુઓ પરત ના મળે ત્યાં સુધી આપણે કહીએ છીએ કે સિટીઝન સેટિસ્ફેક્શન આ ના મળે. એટલા માટે જ વડોદરા શહેર પોલીસ સિટીઝન સેન્ટ્રિક અપ્રોચથી ડિટેક્ટ થયેલા તમામ કેસોમાં ઇન્વોલ્વડ મુદ્દામાલને મૂળ માલિકને પરત આપવા અંગે કોર્ટની આદેશ મેળવીને કાર્યવાહી કરી રહ્યા છે. વર્ષ 2025માં 50 કરોડથી વધારે રકમને મુદ્દામાલ આપણે પરત કરી છે. 2026માં અત્યાર સુધી 8 કરોડથી વધારે રકમના મુદ્દામાલને આપણે જુદા જુદા પોલીસ સ્ટેશન એસીપી સ્પીકર કક્ષાએ યોજાયેલ કાર્યક્રમોમાં વિતરણ કરી છે. આજના કાર્યક્રમમાં માનનીય મેયર શ્રી વડોદરા શહેર, ડેપ્યુટી મેયર શ્રી વડોદરા શહેરના ઉપસ્થિતિમાં આવા એક કાર્યક્રમનું આયોજન કરીને ડિટેક્શન કરનાર પોલીસ અધિકારીઓને સન્માન અને ભોગ બનનાર કે જે વિક્ટિમ નાગરિકો હતા એમને એમના મુદ્દામાલ પરત કરવાની કાર્યક્રમનું આયોજન કરી છે. આના મારફતે એક સ્ટ્રોંગ મેસેજ આપવા માંગીએ છીએ. વડોદરા શહેર પોલીસ મહત્તમ સંખ્યામાં ગુનાના શોધ કરવા માટે અને દરેક કિસ્સામાં ભોગ બનનારને પણ મદદ મળે તે રીતે સિટીઝન સેન્ટ્રિક અપ્રોચથી આપણા કામ કરવા માંગીએ છીએ. આમાં સફળતા પણ મેળવી છે. આભાર. આપણા પૈસા બેન્કિંગ કરતા હોય ફોન પર તો સ્વાગત, પરંતુ આ જુઓ તમે આજે જે રીતે કમિશનર સાહેબે કીધું કે 2 કરોડની આસપાસની બધા અને મુદ્દામાલ આજે લોકોને પરત આપવાનો છે. એટલે ઘણા લોકોને પોલીસ પર શંકા હોય છે કે પોલીસ કામ કરતી નથી. અમને ઘણા ફોન આવે, સાહેબ કમ્પ્લેન લખાવી છે પણ કોઈ અમારું સાંભળતું જ નથી. સાહેબ કમ્પ્લેન લખાવી છે અમારું કોઈ આગળ કઈ કામ શોધખોળ કરતું જ નથી. અરે ભાઈ શાંતિ રાખવું થાય છે, એ પણ માણસ છે, રોબોટ નથી. આપણે વિચાર કર્યા બેઠેલા ઘણા બધા કર્મચારીઓ તો 8 કલાક નહીં 12 કલાક 15 કલાક ડ્યુટી કરવાના છે. અને કોઈ પણ પોલીસ વાળાને એવું નથી હોતું કે હું આનું ખોટું જ કરું. એટલા પ્રયત્નો હોય જ છે. આપણે ફક્ત વિશ્વાસ રાખવાની જરૂર છે. આપણો વિશ્વાસ રાખીશું તો ઓટોમેટિકલી એમની પણ છાતી ખુલશે કે ભાઈ નહીં, મારા પર વિશ્વાસ રાખી છે ને મને કામ પૂર્ણ કરીને બતાવે. આજે આપણે સ્કૂલમાં હોઈએ તો સર્ટિફિકેટ મળે તો કે આપણા પ્રિન્સિપલ સર્ટિફિકેટ આપે તો આપણે કોઈ ખુશ ન થાય. કોલેજમાં જઈએ તો યુનિવર્સિટીના ટીમ કે કોઈ હોય ને સર્ટિફિકેટ આપે તો કેટલા ખુશ ન થાય. અને જેટલા આજે બધા માલ મળ્યો છે એ સૌને ખૂબ અભિનંદન આપું છું. આપ સૌનો ખૂબ આભાર. ભારત માતા કી જય.